છેલ્લે આપણે બે નિયમો ભણેલા હતા, બરાબર? ત્રીજો નિયમ એમાં ઉમેરી દેવાનો. ત્રીજો નિયમ ઉમેર દો તગડો કરીને. એમાં ને એમાં નીચે કે નાનું મૂલ્ય હંમેશા નિરપેક્ષ ત્રુટિ દર્શાવશે. નાનું મૂલ્ય હંમેશા નિરપેક્ષ ત્રુટિ દર્શાવશે. તો એને લગતો એક દાખલો છે, એ આપણે ભણીએ. તો આવર્તકાળ જેની સંજ્ઞા કેપિટલ ટી છે, એટલું કપાય. ઘરે જઈને વાંચી લેવાનો તમારી રીતે. આવર્તકાળ, તો આવર્તકાળની વ્યાખ્યા, આવર્તકાળ કોને કહેવાય? એક દોલન અથવા એક ભ્રમણ પૂર્ણ થતાં જે પણ સમય લાગતો હોય એને આવર્તકાળ કહેવાય. એક દોલન કે ભ્રમણ પૂર્ણ થતાં લાગતો સમય એટલે શું થઈ ગયું? એ આવર્તકાળ. ધારો કે એક દોલન પૂર્ણ થતાં લાગતો સમય 5 સેકન્ડ છે, તો એને આવર્તકાળ કહેવાય. એટલે એક દોલન તો એના માટેનો સમય ટી. તો પછી જો 5 દોલન થતા હોય અથવા 10 દોલન થતા હોય તો એના માટેનો સમયગાળો શું આવે? ગુણ્યા કેપિટલ ટી. એક દોલન માટે 2 સેકન્ડ લાગતી હોય તો 10 દોલન માટે કેટલી સેકન્ડ લાગે? 20 સેકન્ડ લાગે, બરાબર? એટલે કહેવાનો મિનિંગ, n દોલન માટે લાગતો સમય એને પછી આપણે નામ આપવું પડે કુલ સમય. ઇક્વલ ટુ શું લખાય? તો આ બેનો ગુણાકાર n × t. છેદમાં એક લખો કે ન લખો કાંઈ ફેર ન પડે, એટલે n × t. આ થઈ ગયો કુલ સમય, જે દોલનની સંખ્યા અને આવર્તકાળના ગુણાકાર બરાબર હોય. તો આમાં મારે ત્રુટિવાળું પદ લખવું હોય, આ સમીકરણ તો મેળવું. હાલો, મારે સાપેક્ષ ત્રુટિ લખવી હોય શું લખાય? હાથ ઊંચો કરજો. આવર્તકાળના માપનમાં ભૂલ થાય છે તો કુલ સમયમાં ભૂલ થવાની જ છે. એક દોલનના માપનમાં ભૂલ થઈ હોય તો 5 દોલનનો સમય તમે માપો, ભૂલ થાય જ. બોલો, સાપેક્ષ ત્રુટિ આ સમીકરણમાં લખવી હોય શું આવે? એમ નહીં, સમૂહમાં નહીં. હાથ ઊંચો, આવડી હાથ ઊંચો કરી દો એટલે હું બાકીના લખવા આપી દઉં 5-5 વાર. હા, હવે ફટાફટ થવા માંડે ને. હું ગણતરી કરી લઈશ. ભાઈ 1 2 3, હાથ નીચે 5-5 વાર લખતા આવજો. બધું ઊભો થાય, બોલાય. ભણાયું હતું ને? શું આવે? પહેલાં જ લખાયું હતું આપણે શનિવારના લેક્ચરમાં. બોલો છેલ્લે વચ્ચે. શું જોરથી બોલી ને? શું મોટ પકડાવે છે કહું? હા, આગળ તારી આગળ. આ વાયા પર આવી જા તું જ. કરો ભગો. કેટલીક વાર શીખવાડવાની, એક ને એક વસ્તુ શીખવા ઊભો થાય. તું જે અમેરિકાનો રૂમાલ બાંધો ને, બોલ. ખોબારો ક્લાસ ખબર હોય ને તો આ
ઊભો થાય. કેટલી વાર કીધું? ભાગું કરો કે બધું એમનામ રામ ભરોસે જ હાલે? લખતા આવજો 5-5 વાર બધા નિયમ, બરાબર? હું ચેક કરીશ આવતીકાલે. જે મેં નિયમ લખાયા ને લાસ્ટ લેક્ચરમાં જેટલું મેં લખાયું ને બધું 5 વાર જોઈ, અને આવતીકાલે આપણે વાત ભાઈ. પહેલો જ નિયમ મેં ભણાવ્યો હતો, સ્મોલ ટી બરાબર શું લખ્યું હતું? 8t. તો પહેલો નિયમ શું હતો? અચળ પદ કે સંખ્યામાં ત્રુટિ ઉત્પન્ન થાય તો શું આપણે લખતા હતા? આને લખતા હતા? કીધું તું આપણે તો કરવું કોને? હવે તમે લખતા આવજો 5 વાર. જે લાસ્ટ લેક્ચરમાં મેં લખાયું ને બધું મારે 5 વાર જોયું. મોઢા દેખાડ દો તો 4-4ના 1 2. ત્રીજો કોણ? આવડો 3 જણા થયા ને? ચોથું હતું કોઈ? ચોથું આ બસ 4 જણા, બરાબર? આ પહેલો જ નિયમ આપણે લખાયો હતો. તો આમાં n એટલે દોલનની સંખ્યા છે, સંખ્યામાં કંઈ ત્રુટિ ન આવે, સંખ્યા તેટલી ને એટલી જ રહે. તો પછી સાપેક્ષ ત્રુટિ છે, આમાં સાપેક્ષ ત્રુટિ લખવી હોય શું લખાય? ડેલ્ટા ટીના છેદમાં ટી ઇક્વલ ટુ, આનું કંઈ ન આવે, એમાં ત્રુટિ ઉત્પન્ન જ ન થાય, ઇક્વલ ટુ ડેલ્ટા કેપિટલ ટી છેદમાં કેપિટલ ટી. આવી રીતે આવે. આ નિયમ હતો. તો આ ટૂંકમાં ભણાવવાનો મિનિંગ એ કે તમને સીધી ખબર ન પડે દાખલામાં, એટલે ભણાવ્યું તોય આવી જ હાલત છે, બરાબર? આના પછી હવે જે દાખલો રહ્યો ઉદાહરણ નંબર 12, એની રકમ વાંચો. 2.12 મહત્વનું. સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π √L/g છે. એટલે આવર્તકાળ આપી દીધો t બરાબર 2π √L/g આવું આપી દીધું. તો પૂછેલું છે કે જીમાં કેટલી ત્રુટિ ઉત્પન્ન થાય, એની તો વાત બરોબર છે. હવે આપણને જે કિંમતો આપી ને એને લખતા આવડવું જોઈએ, એ મહત્વની વાત થઈ ગઈ પાછી. બાકી સમીકરણ લાવતા શીખવાડી દીધું. જીમાં ત્રુટિ ગોતવી હોય પહેલાં જીના સમીકરણનો શું બનાવવો પડે, પછી બે બાજુ વર્ગ લઈને એને તમે કરતા બનાવો તો એનું સમીકરણ તો તમે મેળવી ગયા હતા. ડેલ્ટા g/g બરાબર ડેલ્ટા L/L હતું, અને 2 કૌંસમાં ડેલ્ટા t/t એ મેળવી ગયા હતા. અડધો દાખલો ઓલમોસ્ટ થઈ ગયો. કિંમતો કઈ કઈ આપેલી છે એ મહત્વનું. રકમ વાંચતા જઈએ આપણે. 1 mm ચોકસાઈ સાથે માપેલી લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે. એટલે L આપી દીધું છે 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરને SI એકમ, દાખલો ગણતી વખતે SI એકમમાં ફેરવવું જરૂરી. તો 1 સેન્ટીમીટરની જગ્યાએ મીટર કેટલા લખાય? 10⁻² મીટર. આપણે લંબાઈનો માપક્રમ લખાયા હતા ને, સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ, પાઇકોમીટર, ફેમ્ટોમીટર ઓનલાઈન લેક્ચરમાં લખાયા હતા આપણે, બરાબર? તો આ સેન્ટીમીટરની જગ્યાએ મીટર લખી નાખ્યું. હવે 20 સેન્ટીમીટર તો બરાબર છે. 1 mm શું આપેલું? 1 mm શું થાય? 1 mm હું આવી રીતે લખી તો નાખું, હાલો. પણ ડાબી બાજુ શું લખવું મારે? શું લખવાનું? એના માટે ત્રીજો નિયમ આઈન તરત મેં લખાયો. ત્રીજો નિયમ શું લખાયો આપણે આઈન તરત? નાનું મૂલ્ય હોય એ નિરપેક્ષ ત્રુટિ હોય. નાનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ હોય, બરોબર? હવે જો એક વસ્તુ સમજો કે નિરપેક્ષ ત્રુટિ હોય, બરોબર છે? તો નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા ડેલ્ટા છે. રાશિ આપણી આગળ આ સમીકરણ ઉપરથી 3 છે, T, L અને G. એકમ ઉપરથી ખબર પડે શેમાં ત્રુટિ છે. મિલીમીટર. તો મીટર એટલે આ ત્રણેયમાંથી કોણ થાય? સમય થાય, G થાય કે L થાય? L થાય. એટલે તમને ઇનડાયરેક્ટલી આ જે મૂલ્ય આપી દીધું ને ડેલ્ટા L આપી દીધું કહેવાય, બરાબર? આ જે આપેલું છે એક તો આના કરતાં નાનું મૂલ્ય છે એટલે ત્રુટિ હશે. અને બીજી મહત્વની સૂચના, એકમવાળી ત્રુટિ કઈ હતી? 3 ત્રુટિ ભણ્યા હતા: નિરપેક્ષ, સાપેક્ષ, પ્રતિશત. સાપેક્ષ ને પ્રતિશતમાં એકમ આવતો હતો?
એક જ ત્રુટિમાં એકમ આવ્યો હતો, કઈ? નિરપેક્ષ. એટલે આવડી આ ત્રુટિ તો નિરપેક્ષ જ છે, એટલે ડેલ્ટા તો લખશું જ આપણે. પણ શેમાં નિરપેક્ષ ત્રુટિ છે? તો પાછળ એકમ છે મીટર, એટલે લંબાઈમાં, એટલે આ કહેવાય ડેલ્ટા એલ. આને ગુજરાતીમાં એવું વંચાય કે 20 સેન્ટીમીટરનું માપ કરતા હતા આપણે, માપ મેળવતા હતા, એમાં 1 મિલીમીટરની શું થઈ ગઈ? ભૂલ. તો આને પાછા એકમમાં ફેરવવો પડશે. 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર. હવે તમે રકમમાં જુઓ, ક્યાંય તમને એવું લખીને આપ્યું કે આ 1 mm નિરપેક્ષ ત્રુટિ છે, એવું લખીને જ નથી આપ્યું. 1 mmની ચોકસાઈ સાથે એવું લખેલું હશે, એવું છે ને? તો હવે વાર્તા ભૂલી ગયા બધી. હવે ત્રુટિ બ્રુટિ નહીં આવે, આવી જ રકમ આપશે કે આ ચોકસાઈ છે, આ રીંગણું છે, આ બટેકું છે, આ ટમેટું, એવું જ આવશે. એ આપણે નક્કી કરવાનું કે ત્રુટિ આપેલી છે કે સાચું મૂલ્ય આપેલું છે, અને ત્રુટિ આપેલી છે તો શેમાં ત્રુટિ આપેલી છે એ આપણે નક્કી કરવાનું. એટલે નિયમ ત્રીજો લખાયો. 2 માપ આપેલા હતા, 2માં નાનું માપ જે હોય હંમેશા ત્રુટિ હોય. અને ત્રુટિ શેમાં હોય? તો કે જે પ્રકારનો એકમ હોય ને એમાં ત્રુટિ હોય. અને બીજું એકમવાળી ત્રુટિ કઈ હોય? પાછી નિરપેક્ષ, એટલે ડેલ્ટા એલ લખવામાં. બરાબર. આગળ રકમ વાંચીએ. 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપવામાં આવે છે. એટલે દોલનોની સંખ્યા n બરાબર 100. તો માપેલ સમય 90 સેકન્ડ મળે છે. તો મને જવાબ આપો, 90 સેકન્ડ મને જે મળ્યું એ 1 દોલનનો સમય છે કે 100 દોલનનો? 100 દોલનનો. તો ઇઝ ધેટ સ્મોલ ટી ઓર કેપિટલ ટી? એ જે 90 સેકન્ડ આપ્યું એ 100 દોલનનો સમય છે, બરાબર. તો એને હું સ્મોલ ટી વડે દર્શાવીશ કે કેપિટલ ટી વડે? સ્મોલ ટી વડે, કારણ કે કેપિટલ ટી એટલે તો 1 દોલનનો સમય. સમજાય? એ જ રકમમાં જો એમ કહી દે ને કે 1 દોલનનો સમય 90 સેકન્ડ છે કે 5 સેકન્ડ છે, તો તમારે કેપિટલ ટી લખવું પડે. એટલે એમને 100 દોલનનો સમય આપ્યો, એટલે આપણે લખશું કેપિટલ ટીની જગ્યાએ સ્મોલ ટી. સ્મોલ ટીને આપણે બોલીએ છીએ કુલ સમય ઇક્વલ ટુ 90 સેકન્ડ. ચાલો, કુલ સમય આપી દીધો. હવે પ્રશ્ન અટકીને ઊભો રહ્યો. 1 સેકન્ડ વિભેદન શબ્દ આપેલો, 1 સેકન્ડનું વિભેદન. તો વોટ ઇઝ ધેટ? ત્રુટિ. 1 સેકન્ડનું વિભેદન એટલે નાનું મૂલ્ય થયું 1 સેકન્ડ, એટલે તો આની કમ્પેરિઝનમાં નાનું જ થયું ને. તો એ છે તો ત્રુટિ, પણ એ શેમાં ત્રુટિ થઈ? આ વખતે શેમાં ત્રુટિ થઈ? એક તો 1 સેકન્ડ આપેલું છે ને, એટલે હું આવી રીતે લખી જ નાખું પહેલાં 1 સેકન્ડ. એટલે પાછળ એકમ જોઈને બધાને ખબર પડી ગઈ, નાનું મૂલ્ય જોઈને કે ત્રુટિ છે. અને ત્રુટિ છે એટલે કઈ એકમવાળી ત્રુટિ કઈ હોય? નિરપેક્ષ, એટલે ડેલ્ટાવાળી થઈ. પણ કઈ રાશિમાં છે? તો આર્યુ ઉપર. કુલ સમય 90 સેકન્ડમાં આપ્યો, તો એ દરમિયાન ભૂલ કેટલા સેકન્ડની થઈ ગઈ? તો ડેલ્ટા ટી છે. આ નક્કી કરવાના માર્ક હોય. બરાબર. તમને રકમમાં જેટલું આપ્યું ને બધો ડેટા લખી દીધો આપણે. અને હવે આપણે ગોતવાનું છે જીની અંદર ઉત્પન્ન થતી ત્રુટિ, જીના માપનમાં ત્રુટિ. જીમાં પ્રતિશત ત્રુટિ કેટલી, આ ગોતવાનું. બરાબર. એટલે મહત્વનો દાખલો. અને JEEમાં આ પ્રકારના દાખલાઓ માટે તૈયાર રહેવા. હવે ત્રુટિ શબ્દ દાખલામાં આપશે જ નહીં. અત્યાર સુધી આપણે ટેવાયેલા હતા પ્રતિશત ત્રુટિ આપેલી, નિરપેક્ષ આપેલી, બીજી કોઈ પણ આપેલી. હવે ત્રુટિ શબ્દ જ નહીં હોય. એને ઈચ્છા પડે ને એવા શબ્દ એ મૂકશે. વિભેદન મૂકશે, ને ચોકસાઈ મૂકશે, ને અચોકસાઈ મૂકશે. આપણું કામ એક જ, તમને 2 પ્રકારના મૂલ્ય આપેલા હોય, બેયના એકમ જોઈ લેવાના. એમાંથી નાનો એકમ જેનું હોય અથવા નાનું મૂલ્ય જેનું હોય એ હંમેશા ત્રુટિ હશે. ધારો કે મને એવું આપ્યું કે 5 કિલોગ્રામની ચોકસાઈમાં 2 ગ્રામની અચોકસાઈ જોવા મળે છે, તો આ 2 દળ આપી દીધા. આ ફરજિયાત કયું હોય? સાચું મૂલ્ય. અને આ કોણ હોય? નિરપેક્ષ ત્રુટિ, ધેટ ઇઝ ડેલ્ટા એમ. તો એને ફરજિયાત તમારે કિલોગ્રામમાં ફેરવી નાખવાની, 2 × 10⁻³ કિલો. આ પ્રમાણે દાખલાઓ સોલ્વ થશે. બરાબર છે. એટલે ધ્યાન રાખવાનું. હવે કિંમત મૂકતી વખતે નોર્મલ દાખલા બહુ બધા ગણી ગયા આ પ્રમાણે. હવે ચાલીએ અહીંથી. તો આમાં જ પહેલાં જીને આપણે શું બનાવવો પડશે કરતા, તો એ તો તમે બનાવી દીધો તો લઈ આવડે. T = 2π
√L/G, બે બાજુ પહેલાં વર્ગ લેતા તો ડાબી સાઈડ આવશે t² 4π² L/G. હવે આમાંથી g ને આપણે શું બનાવી દઈશું? કરતા બનાવી દઈશું. એટલે g બરાબર 4π² L/t². તો ત્રુટિના નિયમ મુજબ ડાબી બાજુ આપણે લખશું ΔG/G. બોલો 4π માં ત્રુટિ આવે? 4π માં ત્રુટિ ઉત્પન્ન થાય નહીં, અચળ છે. તો ΔL/L વત્તા 2 ΔT/T. પાછો દાખલો અટકી ગયો, ધક્કો જ મારવો પડે નકરો. ડેટામાં આપણે જોયું તો કેપિટલ ડેલ્ટા ટી અને કેપિટલ ટી છે જ નહીં, પણ સ્મોલ છે, અને એટલે જ આ લખાયું. ડેલ્ટા કેપિટલ ટીના છેદમાં ટી એની જગ્યાએ હું આ મૂકી શકું કે નહીં? આના લીધે. તો પછી ત્યારે મેળવવા ન જવાનું, એટલું જ્ઞાન આપણી આગળ હોવું જોઈએ કે ટૂંકમાં તો સમય જ છે ને. ટૂંકમાં બે કેપિટલ ટી કહો તોય સમય, સ્મોલ ટી કહો તોય સમય. તો એક નાનો સમય માપવામાં ભૂલ થતી હોય તો મોટો સમય માપવામાં ભૂલ થવાની જ છે. એટલે આની જગ્યાએ આપણે ડાયરેક્ટલી મૂકી દઈશું ΔT/T. તો આ ક્યાંથી આવ્યું? આવી રીતે આ, બરાબર. બાકીનું બધું એઝ ઇટ ઇઝ ΔL/L વત્તા 2. હવે બધી કિંમત છે, મૂકો કિંમત. ΔL તો ΔL કેટલું છે? 10⁻³ કેપિટલ L તો 20 × 10⁻² વત્તા 2 ΔT 1 અને છેદમાં 90. 10⁻² ઉપર આવતી રહે તો 10⁻³ + 2 છેદમાં 20 વત્તા 1/45 લખાય, બરાબર. હવે અહીંયા 10⁻1 વધે છેદમાં 20 વત્તા 1/45. બોલો 10⁻1 છેદમાં આવતી રહે કેવી થઈ જાય? પ્લસ થઈ જશે ને. એટલે આ ઘાતાંક પ્લસ થઈ જાય તો આને હું લખી શકું 1/20 × 10, એટલે કે 1/200. કરો કેલ્ક્યુલેટરમાં હિસાબ. 1/200 0.005 0.022 1/45 કરી નાખો સરવાળો. .0 શેમાં કઈ ત્રુટિ મળી? જીમાં કઈ મળી? સાપેક્ષ. પ્રતિશત ગોતવા માટે ગુણ્યા 100 2.7%. અને 2.7 ને તમે રાઉન્ડ ઓફ કરો કેટલા ટકા થઈ ગયા? 3%. ચોપડીમાં જવાબ આપ્યો હશે 3%. અને એનું સોલ્યુશન જોઈને મોહિત ન થઈ ગયા હતા. ચોપડી સરકાર છાપે ને સરકાર તો ગમે કરે. હા, એનું નાનકડું એવું સોલ્યુશન જોઈને બિલકુલ એને જો સીધું બધું લખેલું જ છે, તમે નીચે વાંચો. કેપિટલ ટી બરાબર સ્મોલ ટીના છેદમાં એન લખ્યું. સોલ્યુશનમાં પહેલાં સૂત્ર લખ્યું હશે, પછી નીચે લખ્યું કેપિટલ ટી બરાબર સ્મોલ ટીના છેદમાં એન. એ આર્યું આમાં કેપિટલ ટીન કરતાં બનાવવો જોઈએ. આ એન ક્યાં આવતો રહે? છેદ. પછી બાજુમાં એમને લખ્યું હશે જો ડેલ્ટા ટીના છેદમાં ટી = ડેલ્ટા ટીના છેદમાં ટી લખેલું આવડું. પછી એ લોકોએ સીધું આના ઉપરથી છે ને સીધું આ જ સૂત્ર મૂકી દીધું ડાયરેક્ટ. ક્યાંથી શું આવ્યું એ આપણે આખી કલાક માથાકૂટ કરી હતી છેલ્લા લેક્ચરમાં, તોય ઘોઘાઓને ખબર નથી પડતી અમુક. આનાથી વધારે શું મારે કરી લેવું હોય? પછી આ કિંમત, અને કિંમત મૂકવી એ ખાસિયત. કારણ કે રકમ તમે વાંચો ને તો રકમમાં છેલ્લે જો જીમાં ત્રુટિ ગોતો એવું નથી કીધું એમને. વાંચો જો, હા, ચોકસાઈ માપો એવું કીધું. તો એ ચોકસાઈ, વિભેદન, અચોકસાઈ બધું ત્રુટિ જ દર્શાવે, બરાબર. તો આ પ્રમાણે આ એન્ટિક દાખલો છે ને JEE માટે અત્યંત મહત્વ. આવા જ શબ્દો તમને એમાં જોવા મળશે. તો આ જેટલું અંડરલાઈન કરેલું એ ખાસિયત છે નક્કી કરવાની, બરાબર.
લખી નાખો અને અહીંયા ત્રુટિનો વહીવટ પૂર્ણ કોને કહેવાય? તો પહેલાં એની વ્યાખ્યા સાંભળજો. કોઈ પણ સંખ્યામાં રહેલા ચોક્કસ અંકો ઉપરાંત હાજર રહેલા છેલ્લા ચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. ખબર પડી? ન પડે, બરાબર. એટલે આપણે સાર્થક અંકો વિશે લખાવશું, પણ પહેલાં ઉદાહરણ એક ભણાવશું ને પછી સાર્થક અંકો આવશે. તો ટાઇટલ મારી દો, કારણ કે હું લખીશ એટલે આખું બોર્ડ ભરે છે, પછી તમે લખશો, પછી પાછું હું લખીશ, પછી તમે લખશો, એમાં 4 દી જતા રહેશે. એના કરતાં આપણે બોલીને લખાઈ દઈએ. લખો સાર્થક અંકોમાં. ધારો કે આપણે આ સીધું જ પહેલો પોઈન્ટ કરી, ધારો કે આપણે ફૂટપટ્ટી વડે એક પેન્સિલની લંબાઈ માપવી છે. એક પેન્સિલની લંબાઈ માપવી છે. એના પછીનો પોઈન્ટ, તો પેન્સિલનો એક છેડો 0 સેન્ટીમીટર પર રાખતા બીજો છેડો 12.3 સેન્ટીમીટર અને 12.4 સેન્ટીમીટરની વચ્ચે રહે છે. એના પછીનો પોઈન્ટ, તો પેન્સિલની શક્યતમ લંબાઈઓ, બોલ કઈ કઈ થાય? અહીં ધ્યાન આપજો. એક છેડો 0 સેન્ટીમીટર ઉપર રાખી દીધો, બીજો છેડો રહ્યો એ એક્ઝેક્ટલી કોઈ અંક ઉપર નથી રહેતો, પણ 12.3 સેન્ટીમીટર ને 12.4 એ બે કાપા હોય ને ફૂટપટ્ટીમાં, એની વચ્ચે રહે છે ક્યાંક. તો આમાં શક્યતમ લંબાઈઓ પેન્સિલની કઈ થાય? જે સાચી હોય એવી. તો 12.3 એટલે 12.30 અને બીજો છેડો 12.4 એની વચ્ચે ક્યાંક છે. તો 12.31, 32, 33, 34, 35, 36, 37, 38 અને 39. આ બધી લંબાઈઓ કેવી ગણાય? સાચી જ ગણાય. બધી એક સરખી જ થઈ. એક સરખી તો નહીં, પણ બીજો છેડો એક્ઝેક્ટલી કોઈ એક માપ ઉપર નથી. 12.3 ને 12.4ની વચ્ચે એટલે એક્ઝેક્ટલી વચ્ચે નહીં. તો આમાંથી કોઈ પણ માપ તમે લો એ બધું સાચું જ ગણાય. કોઈ વિદ્યાર્થી એમ કહે કે મને પેન્સિલનું માપ 12.32 મળે છે, તો આપણે ના ન પડીએ, સાચું જ કહેવાય. કોઈ વિદ્યાર્થી એમ કહે કે મને 12.36, મારે 12.36 લેવું છે, સાચું જ કહેવાય. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ કે આટલા બધા શક્ય માપ થયા. તો આમાંથી સાચું શું ગણવાનું? કયું સાચું માપ થાય? એક્ઝેક્ટ માપ કયું થાય? એના માટે સાર્થક અંકો વાપરવામાં આવે. તો હવે આ બધી શક્યતમ લંબાઈઓ રહી ને, એમાં એક વસ્તુ કોમન તમને જોવા મળે. જો શું કોમન દેખાય બધાય માપમાં? 12.3 કોમન દેખાય. એકડો બગડો તગડો, 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 બધાયમાં આવે. એટલે આનો મિનિંગ 1, 2 અને 3 જે છે ને, એ સંખ્યામાં હાજર રહેલા ચોક્કસ અંકો છે, જે બદલાતા નથી.
આમાંથી કોઈ પણ માપ તમે ચૂઝ કરો તો એકડો બગડો ને તગડો એ આવવાના જ છે. એટલે એ કેવા અંકો થયા? ચોક્કસ. પણ છેલ્લા અંકને તમે ઇગ્નોર ન કરી શકો. છેલ્લો અંક રહ્યો એ અચોક્કસ છે. જો બદલાય છે, સતત બદલાય, દરેક માપમાં બદલાઈ ગયું, એના ઠેકાણા નથી. એટલે છેલ્લો જે અંક છે એ કહેવાય અચોક્કસ, અનિશ્ચિત, અચોક્કસ અંક. પણ તમે એમ કહો કે અચોક્કસ જ, મુકટ માથાકૂટ નથી લેવો છેલ્લો અંક, તો ન હાલે. છેલ્લો અંક ન લો તો દર વખતે જવાબ શું આવે? 12.3. બોલો, બીજો છેડો 12.3 ઉપર છે, 12.3 ને 4 ની વચ્ચે છે, 3 ને 4 ની વચ્ચે. એટલે છેલ્લો અંક અચોક્કસ છે, છતાં એનો મિનિંગ નીકળે ને એવો છે, એટલે અર્થપૂર્ણ. જે તમને પેન્સિલનું સાચું માપ આપશે. આપણે એમ કંઈક 12.34 તો એ પરફેક્ટ માપ થયું. 12.38 પરફેક્ટ. એ પરફેક્શન શેના લીધે આવ્યું? એકડા બગડા તગડાને લીધે કે છેલ્લો અંક છે એના લીધે? છેલ્લો અંક છે એના લીધે. એટલે છેલ્લો અંક અચોક્કસ હોવા છતાં અર્થપૂર્ણ છે. તો આવી સંખ્યાને કહેવાય સાર્થક સંખ્યા, જેની અંદર બે પ્રકારના અંકના કોમ્બિનેશનો. હવે વ્યાખ્યા આવડી તો હમણાં બોલો તો નહીં જ વ્યાખ્યા. કોઈ પણ સંખ્યામાં હાજર રહેલા ચોક્કસ અંકો ઉપરાંત છેલ્લા અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને તેમાં હાજર રહેલા અંકોને શું કહેવાય? સાર્થક અંકો. બરાબર? એટલે ગોખોત ન યાદ. કોઈ પણ સંખ્યામાં બે પ્રકારના અંક હોય, એક ચોક્કસ હોય અને એક જ અચોક્કસ હોય, પણ એ આખે આખું માપ દર્શાવે. છેલ્લો અચોક્કસ અંક હોય, બરાબર છે, હોય ગાંડો, પણ ડિસાઇડ એ જ કરે કે મૂલ્ય કેટલું આવશે. આ ડિસાઇડ ન કરી શકે, એ તો બધેમાં આવતા હોય. પેન્સિલનું માપ નક્કી કોણ કરશે? આ ચોક્કસ અંક. બરાબર? તો હવે વ્યાખ્યા આવો તો લખો એના પછીના મુદ્દામાં. હા, લખાવ. હા, બરાબર. એની પોઈન્ટમાં છે તો પેન્સિલની શક્યતમ લંબાઈઓ લખવા માંડો. 12.31 સેન્ટીમીટર અલ્પવિરામ, 12.32 સેન્ટીમીટર અલ્પવિરામ, 12.33 સેન્ટીમીટર, પછી ડોટ 12.39 સેન્ટીમીટર છે. એના પછીના મુદ્દામાં આ બધી લંબાઈઓમાં એક અલ્પવિરામ, 2 અને 3 અંકો હાજર છે. જે ચોક્કસ અંકો ગણાય. એના પછીના પોઈન્ટમાં પરંતુ છેલ્લો અંક સતત બદલાય છે. તેથી તે અચોક્કસ અંક ગણાય. એમાં અલ્પવિરામ તેમ છતાં પેન્સિલની સાચી લંબાઈ તો તે જ નક્કી કરશે. એટલે સાચી લંબાઈ કોક એમ કહે કે 12.38 છે તો એ છેલ્લો આંઠડા ઉપરથી સાચી લંબાઈ નક્કી થઈ. એકડો બગડો તગડો તો હતું જ, બરાબર.
હવે આવશે સાર્થક અંકની વ્યાખ્યા. લખો એના પછીના મુદ્દામાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં. કોઈ પણ સંખ્યામાં હાજર રહેલા કોઈ પણ સંખ્યામાં હાજર રહેલા ચોક્કસ અંકો ઉપરાંત છેલ્લા અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સાર્થક સંખ્યા કહે છે. અને તેમાં હાજર રહેલા અંકોને સાર્થક અંકો કહે છે. સાર્થક અંકો કહે છે. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂર્ણ. આ વ્યાખ્યા. તો વ્યાખ્યા ગોખશો તો યાદ નહીં. કોઈ પણ સંખ્યામાં બે પ્રકારના કોમ્બિનેશન આવશે, ચોક્કસ, અચોક્કસ. હવે નિયમ ભણશું. 2 માર્કમાં પૂછાય છે નિયમો. તો મારો ટાઇટલ સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. 5 નિયમ આવશે જે ઉદાહરણ સાથે આપણે ભણશું. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે નિયમ લખાવતા જઈએ અને ઉદાહરણ ભણતા જઈએ. ટોટલ 5 નિયમ છે. 2 માર્ક માટે આઈએમપી, 2 માર્કમાં પૂછાય. માત્ર નિયમો જણાવો. બરાબર. તો લખો પહેલો નિયમ એકડો. 3 માર્કમાં પ્રશ્નો કેવી રીતે પૂછાય? તો સાર્થક અંકોની વ્યાખ્યા લખો અને તેને નક્કી કરવાના નિયમ. 1 માર્કની વ્યાખ્યા અને 2 માર્કના નિયમ. બરાબર. તો છેલ્લે જે વ્યાખ્યા લખાય એ મહત્વ. પહેલો નિયમ લખીએ. દરેક શૂન્યેતર અંકો આમ લખો. શૂન્યેતર કૌંસમાં શૂન્ય સિવાયના અથવા ની કૌંસ પૂરો અંકો સાર્થક અંક ગણાય. તો એને સમજીએ શું કહેવા માંગે છે નિયમ. તો નિયમ એવું કહેવા માંગે કે કોઈ પણ 0 સિવાયના અંક તમે લખો ને એ બધા સાર્થક અંક ગણાય. દાખલા તરીકે આવું લખેલું હોય 225 મીટર, તો આમાં કેટલા સાર્થક અંકો છે? આ 0 સિવાયના છે ને 2, 2, 5, તો 3 સાર્થક અંકો છે. પછી આવું આપેલું ધારો કે 83, 84 કિલોગ્રામ, તો આ માપ દર્શાવતો એક નંબર છે. આની અંદર સાર્થક અંક કેટલા? તો 0 સિવાયના જે છે એ બધા, એટલે 4 સાર્થક અંકો. આ પ્રમાણે આપણે 0 સિવાયના કોઈ પણ અંક તમે જોઈ જાઓ તો એને ગણી લેવાના સાર્થક અંક છે. લખ નાખો 2 ઉદાહરણ, પછી બીજો નિયમ.
લખો બીજો નિયમ 2 શૂન્યેતર 2 શૂન્યેતર કૌંસમાં શૂન્ય સિવાયના કૌંસ પૂરો અંકો વચ્ચેના શૂન્યાંકો આમ લખ્યું શૂન્યાંકો કૌંસમાં 0 શૂન્યાંકો એટલે મીંડા એમ 2 શૂન્યેતર વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંક ગણાશે એટલે કે હવે મીંડાઓની વાત આવી શૂન્યેતર તો બધા સાર્થક અંક ગણાય જ છે પણ 0 આપેલા હોય તો શું તો એનો પહેલો નિયમ કે આમ આપેલું હોય 2008 મીટર તો આમાં જે 0 છે નિયમ એવો છે 2 શૂન્યેતર વચ્ચેના 0 એટલે 2 શૂન્ય સિવાયની સંખ્યા રહી આવડ્યા એટલે શૂન્યેતર એની વચ્ચેના શૂન્યાંકો એટલે મીંડાઓ એટલે આને સાર્થક અંક ગણવાના તો ટોટલ સાર્થક અંકો કેટલા થાય 4 બગડો નાઠડો તો ગણવાનો જ છે નિયમ નંબર પહેલો કે જ છે શૂન્ય સિવાયના બધા ગણાય તો ટોટલ સાર્થક અંકોની સંખ્યા આમાં કેટલી થઈ જશે 4 પછી આમ આપેલું હોય ધારો કે 30-21 સેન્ટીમીટર તો આમાં તગડો બગડો એકડો એ તો ગણાય જ છે આ 0 ક્યાં રહેલો છે વચ્ચે તો એને ગણવાનો તો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 એટલે વચ્ચે 0 હોય તો એને ગણવાનો રહેશે એનો નિયમ આવશે 5 નિયમ પૂરા થાય ને પછી લખો હવે નિયમ ત્રીજો નિયમ નંબર 3 તો દરેક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થયો હશે કે વચ્ચે 0 હોય બરોબર છેલ્લે 0 હોય તો શું તો એના માટેના 2 નિયમ છે કે છેલ્લે 0 હોય તો શું ત્રીજો અને ચોથો નિયમ તો લખો એના માટે પૂર્ણાંક સંખ્યામાં એમાં ખાસ અંડરલાઈન કરજો પૂર્ણાંક સંખ્યા નીચે પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યેતર કૌંસમાં શૂન્ય સિવાયના કૌંસ પૂરો અંક પછીના શૂન્યાંકો કૌંસમાં 0 કૌંસ પૂરો સાર્થક અંકો ગણાય નહીં તો શું કે નિયમ કે પૂર્ણાંક સંખ્યા જોઈ જાઓ તમે ગમે આ અને છેલ્લે મીંડું આપેલું હોય તો એને ગણતરીમાં નહીં લેવા સાર્થક અંક દાખલા તરીકે આવું આપેલું છે 5000 સેન્ટીમીટર તો એક તો પૂર્ણાંક સંખ્યા છે અને એમાં આ મીંડાઓ છેલ્લે આવ્યા તો એને સાર્થક અંક નહીં ગણવા પાંચડો તો
એ તો ગણાય જ. પહેલો નિયમ છે શૂન્યેતર સિવાયનો. એટલે આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ? માત્ર એક જ સાર્થક અંક છે. પછી આવું આપેલું હોય તો 30 મીટર. તગડો તો ગણવાના જ છે. આ 0 ક્યાં છે? તો વચ્ચેનો 0 તો ગણવાનો. બીજો નિયમ આપણને કીધો એવો. પણ છેલ્લો 0, તો છેલ્લો 0 પૂર્ણાંક હોય ત્યારે નહીં ગણવાનો. પૂર્ણાંક સંખ્યા છે તો ક્યાં? તો છેલ્લો 0 ગણાશે નહીં. તો સાર્થક અંકો કેટલા થયા? માત્ર 3. વસ્તુ ક્લિયર? છેલ્લો 0 આપણે સાર્થક અંકની ગણતરીમાં નહીં લે, વચ્ચે 0 હશે તો લેશું. આના પછીનો લખો નિયમ નંબર 4. અપૂર્ણાંક સંખ્યામાં કૌંસમાં પોઈન્ટ વાળી, કૌંસ પૂરો. તો એમાં ખાસ અંડરલાઈન કરજો અપૂર્ણાંક શબ્દ નીચે, કારણ કે હવે નિયમ આવ્યો અપૂર્ણાંક સંખ્યા માટે. ઓલો નિયમ હતો એ પૂર્ણાંક સંખ્યા માટે હતો. અપૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યેતર કૌંસમાં શૂન્ય સિવાયના કૌંસ પૂરો અંક પછીના શૂન્યાંકો કૌંસમાં 0 કૌંસ પૂરો. સાર્થક અંકો ગણવા. છે ને અવરચંડા. જો આ પોઈન્ટ વાળી સંખ્યામાં છેલ્લા મીંડા દેખાય તો ગણવાના. એટલે આવું આપેલું હોય કે 2.300 કિલોગ્રામ. તો બગડો તગડો તો ગણાય જ છે, પણ છેલ્લા બે મીંડા ગણવાના. આમાં નહીં ગણવાના. આ કારણ કે કેવી સંખ્યા છે? પૂર્ણાંક. એટલે મારો કહેવાનો મિનિંગ માત્ર એટલો છે, 0 વચ્ચે આવશે તો ગણવાનો છે. પણ જો 0 છેલ્લે આવે તો એના માટે 2 પેટા નિયમ યાદ રાખી લો. 0 તમને છેલ્લે દેખાઈ જાય ને તો 2 પેટા નિયમ. પૂર્ણાંક સંખ્યા હોય તો નહીં ગિનેંગે, અપૂર્ણાંક હોય તો ગિનેંગે. તો આ અપૂર્ણાંક છે, આમાં આવડે 0 ગણાય. તો ટોટલ કેટલા થયા? 1, 2, 3 અને 4 સાર્થક અંક. ધારો કે આમ આપે 3.020 મીટર, 200 મીટર. તો તગડો બગડો તો ગણાય જ. આ 0 રહ્યો એ ક્યાં છે? તો એમાં ચિંતા નથી, વચ્ચે એને ગણવાનો જ છે. તો 1, 2, 3 તો થઈ ગયા. હવે આ બેનું શું? તો પૂર્ણાંક સંખ્યા છે કે અપૂર્ણાંક? અપૂર્ણાંકમાં છેલ્લા 0 ગણવાના. તો ટોટલ કેટલા થયા? 5. સાર્થક અંકોની સંખ્યા થાય 5 સાર્થક અંકો. તો નિયમ 4 કડકડાટ યાદ રહેવા જોઈએ. પહેલો નિયમ, દરેક શૂન્યેતરને સાર્થક અંક ગણવાનો. બીજો નિયમ, 2 શૂન્યેતરની વચ્ચેના 0 ને સાર્થક અંક ગણવાનો. ત્રીજો નિયમ, પૂર્ણાંક સંખ્યામાં છેલ્લો શૂન્ય હોય તો એને નહીં ગણવાનો. અપૂર્ણાંક સંખ્યામાં છેલ્લો શૂન્ય હોય તો ગણવાનો. અને 5મો અને એન્ટિક નિયમ, એક કરતાં નાની સંખ્યા માટે, આ એન્ટિક એટલે અત્યાર સુધી બધી લખી એક કરતાં મોટી, એક કરતાં નાની સંખ્યા માટે દશાંશ ચિહ્ન પછીના અને પ્રથમ શૂન્યેતર પહેલાના શૂન્યાંકો સાર્થક અંક ગણાશે નહીં.
સાર્થક અંક ગણાશે નહીં. તો એ આવું કહેવા માંગે. જો એક કરતાં નાની સંખ્યા પોઈન્ટ વાળી હોય, પોઈન્ટ વગરની? પોઈન્ટ વાળી હોય. 0.00231 મીટર. તો નિયમ એવું કહે છે કે દશાંશ ચિહ્ન પછીના, એટલે પોઈન્ટ પછીના, અને પ્રથમ શૂન્યતર એટલે 0 સિવાયનો પ્રથમ અંક શું થયું? 2. એના પહેલાના પ્રથમ શૂન્યતર પહેલાના દશાંશ ચિહ્ન પછીના, એટલે જેટલા મીંડા અહીંયા દેખાતા હોય ને પોઈન્ટ પછી એને ગણવાના નથી પાછા. બરોબર? એટલે આ 0 ને આપણે નહીં ગણીએ. એક તો પૂર્ણાંકમાં છેલ્લે આવતા હોય એને નથી ગણવાના, અને એક કરતાં નાની સંખ્યામાં પોઈન્ટ પછી જે 0 દેખાતા હોય તમને શરૂઆતનો, એને સાર્થક અંક નહીં ગણવાના. કેટલા સાર્થક અંકો થાય? 3. તો જ એક કરતાં નાની સંખ્યા થઈ. એક કરતાં નાની સંખ્યા હોય ચાલુ ક્યાં જ થાય? 0.0 થી જ થાય ને. બરોબર? એટલે જ એક કરતાં નાની સંખ્યા, એટલે જ નિયમ એન્ટી કાઉન્ટ. 3 સાર્થક અંકો. ધારો કે આવું આપ્યું છું, બોલો, આ 0 ગણાય નહીં? આવડો ઈ ગણાય, કારણ કે વચ્ચે છે, 2 શૂન્યતરની વચ્ચે છે. વચ્ચે તો આ છે, પણ 2 શૂન્યતરની વચ્ચે નથી, એટલે. અને આ છેલ્લું મીંડું એ ગણાય, કારણ કે નિયમ નંબર 4 શું ભણ્યા આપણે ઉપર? પોઈન્ટ વાળી સંખ્યામાં છેલ્લું મીંડું ગણવાનું. તો આ પોઈન્ટ વાળી જ છે ને, પોઈન્ટ વાળી સંખ્યામાં છેલ્લો 0 પાછો આપણે ગણવાનો રહેશે. તો ટોટલ અંકો આમાં 4 સાર્થક અંકો. તો આને તમારે મગજમાં ફિટ કરી લેવાના છે. અને એમાં પ્રશ્ન ક્યાં થશે ખબર? 0 માં. તો 0 માટે 3 નિયમ યાદ રાખો. પૂર્ણાંક સંખ્યા છેલ્લે 0 નહીં, અપૂર્ણાંક સંખ્યા છેલ્લે 0 ગણાશે. એક કરતાં નાની સંખ્યા પોઈન્ટ પછીના મીંડા નહીં ગણાય, એટલે તકલીફ નહીં પડે. બરાબર? તો એક સ્વાધ્યાયનો દાખલો છે, એને સોલ્વ કરી નાખી ફટાફટ. પેજ નંબર 36 ને 2.10 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો. તો તમારે ફેર બુકમાં લખવું હોય તોય ભલે, અને ટેક્સ્ટ બુકમાં સામે એરો કરીને લખી નાખવું હોય ને તોય ભલે, જેમ લખવું હોય. એમાં મારે ખાલી તમને સાર્થક અંકોની સંખ્યા જ લખાવવાની છે, બીજું કંઈ જ નથી લખાવવાનું. બરાબર? ટેક્સ્ટ બુકમાં લખો તોય ભલે, અને ફેર બુકમાં લખો તોય ભલે. ટેક્સ્ટ બુકમાં લખો તો પછી વાંચવામાં નહીં આવે, ધ્યાન રાખજો. ટેક્સ્ટ બુકમાં લખી નાખો પછી વાંચતી વખતે કે સાર્થક અંકો ભણી ગયા, ઉદાહરણ દાખલા કહી છે, એને અંદર લખવું થાય. તો આપણે સાર્થક અંકો નક્કી કરવાના, દરેક બાળક જોતા જાય અંદર. તો પહેલું શું આપેલું છે તમને? 0.007 જેમ્સ બોન્ડ. તો નિયમ નંબર કયો લાગશે? 5મો. એક કરતાં નાની સંખ્યા થઈ. બોલો, પોઈન્ટ પછીના 0 ગણાય નહીં. તો એમાં માત્ર એક જ સાર્થક અંક છે, જે છે 7. એટલે એમાં એરો કરીને સામે લખી નાખવાનું એક સાર્થક અંક, અને કાઉન્સમાં લખવાનો નિયમ 5. એટલે વાંચતી વખતે આઈડિયા રહે. એક સાર્થક અંક કાઉન્સમાં નિયમ નંબર 5 અથવા નિયમ 5. ક્લિયર? ચાલો બીજો પ્રશ્ન જુઓ. તો ઘાતાંક સામે જોવાનું જ નહીં, ઘાતાંક આપણો વિષય જ નથી, આપણે સંખ્યામાં રસ લેશું. તો ઘાતાંકને મારો ગોળી બંદૂક વગર 2.64. તો બુદ્ધિ જ નથી દોડાવવાની. 2.64 બધાય શૂન્યતર, તો બધા ગણાય. એટલે 3. પણ નિયમ કયો લાગ્યો? પહેલો. બધા શૂન્યતર છે, તો એમાં સાર્થક અંક લખો. 3 સાર્થક અંકો કાઉન્સમાં નિયમ 1. 3 સાર્થક અંકો કાઉન્સમાં નિયમ 1. ત્રીજામાં 0.2370 આપ્યું છે, તો સાર્થક અંકો આવશે 4. એનું કારણ નિયમ નંબર 4. વોટ કોઇન્સિડન્સ. કેમ 4 ને 5 બી? એટલે નિયમની વાત કરે છે. નિયમ તો ગમે, મેઇન નિયમ આપણે છેલ્લું મીંડું ગણવાનું નહોતું એ નિયમ. ગમે એ લાગે, પરીક્ષામાં ક્યાં નિયમ લખો આપણે?
પરીક્ષામાં એમ પૂછવાના કયા નિયમના આધાર તમે નક્કી કર્યું. અમે બ્રહ્માસ્ત્ર વાપરીને નક્કી કરી. તમારા જવાબથી કામ એને એમ નક્કી. 0.2370 છે તો એમાં અંક આવશે 4. અને મેઇન નિયમ લાગશે છેલ્લા 0 માટે, તો એમાં નિયમ તમે લખી શકશો ચોથો અને પાંચમાં 2 લખો તોય ચાલે. ત્યાર પછી 6.320 3 કે 4? જો 3 બોલે હજી. છેલ્લો 0 ગણાય કે ન ગણાય? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે, પોઈન્ટ વાળી સંખ્યામાં છેલ્લો 0 ગણાય. તો કેટલા આવશે સાર્થક અંકો? 4 આવશે. છગડો, તગડો, બગડો અને 0. એટલે એમાં લખો સાર્થક અંકો 4 અને નિયમ નંબર 4. એમાં નિયમ ચોથો લાગે. સાર્થક અંકો 4, નિયમ નંબર 4. અને છેલ્લામાં નિયમ નંબર 5, પોઈન્ટ પછી એકેય 0 ગણાશે નહીં. કયું? 6.032? ઓકે. એમાંય 4. એમાં નિયમ લાગશે ચોથો તો બરોબર છે, પણ વચ્ચે 0 વાળો બીજો નિયમ, વચ્ચેનો 0, બાકી શૂન્ય તત્વો ગણવાના જ છે. એમાં નિયમ નંબર બીજો લગાડ દો. એમાંય લખ નાખો 4 સાર્થક અંકો, નિયમ બીજો. અને છેલ્લો તો એમાંય સાર્થક અંકો જે છે એ 4 આવશે, કારણ કે પોઈન્ટ પછીના એકેય 0 ગણાશે નહીં. 1 કરતાં નાની સાર્થક સંખ્યા છે, એટલે નિયમ નંબર 5. બોલો આવડે કે ન આવડે? આને કડકડાટ તૈયાર કરી નાખવાના, લખતા આવડવા જોઈએ. આ નિયમો પૂછાય પરીક્ષામાં તો એના ગુજરાતીમાં કન્વર્ટ. જો 3 શબ્દ સાથે મિત્રતા કરી લેવી: શૂન્ય તત્વ, શૂન્યાંકો અને દશાંશ ચિહ્ન. પોઈન્ટ વાળી સંખ્યા ન લખે, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા. આ 3 શબ્દ આવશે. 3 માર્કમાં એમ જ પૂછાય સાર્થક અંકો એટલે શું, તેને નક્કી કરવાના નિયમો લખો. બધાય લખવાના, 5 કમ્પ્લીટ. 3 માર્કમાં પૂછાય. બરોબર. તો આવતીકાલે શું? હા, લખવા જ પડે ને. ઉદાહરણ 1 2 તમારે ઉદાહરણ ગોખવાનું ન હોય તો હાથે ગમે એ લખી નાખવાનું. શૂન્ય તરત ગમે એ લખે. 125